રાજકોટ નજીક શાપર વિસ્તારમાં શ્વાનના હુમલામાં 7 વર્ષના આયુષ યાદવ નામના બાળકનું મોત થયું છે। શ્રમિક પરિવારના આ નાનકડા બાળક પર 5 જેટલા શ્વાનો તૂટી પડ્યા હતા। શ્વાનોના હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને તરત જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું। આ પરિવાર મૂળ બિહારના પટના શહેરનો રહેવાસી છે અને મજૂરી માટે શાપર વિસ્તારમાં આવ્યો હતો। ઘટનાના સમયે બાળકના પિતા કામ માટે વતન જઈ રહ્યા હતા, પરંતુ આ ઘટનાની ખબર મળતા જ તેઓ તાત્કાલિક પરત ફર્યા હતા। घटना हुआ, वो खेलने गया था तो वहाँ पे बहुत सारा कुत्ता रहता है और उसको खींच के लेके उधर चल गया और उधर ही सब काट के खा गया उसको। तब बगल का आदमी ने देखा तो जाके मुझे बुलाया, तो मैंने आके देखा तो मेरा लड़का एकदम सांस ले रहा था। मैंने बोला लेके जल्दी चलो, तो वो बोला एम्बुलेंस आ रहा है तो जाना। एम्बुलेंस आने में थोड़ा टाइम लग गया, मेरा लड़का वहीं दम तोड़ दिया। एक दो सांस लिया था, उसके बाद फिर दोबारा सांस नहीं ले पाया। कितने कुत्ते थे? कुत्ते थे 5-6 बता रहा था, सब हमने नहीं देखा था और आदमी बहुत सारा था, लेकिन कोई मदद नहीं किया मेरा।